ચેનલ ઓફ વડોદરા। ડભોઈ નગરપાલિકાના કર્મચારીની બઢતી સાથે બદલી થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। ડભોઈ નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષથી જુનિયર ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા કર્મચારી પ્રણય દવેની ભરૂચ ખાતે બઢતી સાથે બદલી થતા ડભોઈ નગરપાલિકા ખાતે તેઓને ફૂલહાર અને શાલ અર્પણ કરીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી। જે પ્રસંગે પાલિકાના પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જય કિશન તડવી, કારોબારી ચેરમેન તેજલ સોની, પાલિકાના મેનેજર મહેશ પરમાર તથા નગરપાલિકાના તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 જ્યારે માથે આવીને ઊભી છે ત્યારે સરકારના વિવિધ વિભાગો દ્વારા બદલી અને બઢતીના ઓર્ડર થઈ રહ્યા છે। ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તારીખ 20/2/2024ના ઓર્ડરથી એક સાથે કુલ 45 અધિકારીની વર્ગ 2 થી બઢતી સાથે વર્ગ 1માં બદલી કરવામાં આવી હતી। જે પૈકી ડભોઈ નગરપાલિકા ખાતે 2 વર્ષથી જુનિયર ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા પ્રણય દવેને ભરૂચ અંકલેશ્વર વિસ્તાર વિકાસ સત્તા મંડળ તથા શાખા કચેરી ભરૂચનો ચાર્જનો ઓર્ડર કરવામાં આવ્યો હતો। આ ઓર્ડર અન્વયે ડભોઈ નગરપાલિકા ખાતેથી પ્રણય દવે સાહેબનો ભવ્ય વિદાય સમારોહ યોજી ભારે હૈયે વિદાય આપવામાં આવી હતી। આજરોજ અહીંયા ડભોઈ નગરપાલિકા ખાતે ખાસા સમયથી ફરજ બજાવતા એવા અધિકારી શ્રી પ્રણય દવે સાહેબની બદલી થઈ છે। એની સાથે એમના પ્રમોશન પણ થયું છે। આગળના એમના સમયમાં એ ઉત્તર પ્રગતિ કરી શકે એવી શુભકામનાઓ સાથે આજે એમને આ કચેરીમાંથી છૂટા કરવામાં આવે છે। કર્મચારીઓ દ્વારા એમના વિદાય સમારંભનું પણ આયોજન કરવામાં આવે છે।